અને ચર્ચામાં હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે હેસ્ટર બાયોસાયન્સીસના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પ્રિયા ગાંધી. પ્રિયા મેમ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે આપનું CNBC બજાર પર. અને મેમ, બિઝનેસ પરફોર્મન્સ સાથે શરૂઆત કરીએ. એક સ્ટેન્ડ અલોન રેવન્યુ ગ્રોથ છે 14%, વાઇલ કન્સોલિડેટેડ રેવન્યુ ડિક્લાઇન 8%. કઈ રીતે ઓવરઓલ નંબર્સને આપ જોઈ રહ્યા છો અને આપ એક્સપેક્ટ કરી રહ્યા છો ઓવરસીઝ ઓપરેશન્સ ટુ રિકવર? સૌથી પહેલાં તો થેન્ક યુ મને આજે બોલાવવા માટે. સ્ટેન્ડ અલોનનું અમારું જે પરફોર્મન્સ છે એ ખૂબ જ પ્રોત્સાહક રહ્યું છે. 14% અમને ગ્રોથ દેખાયો છે. સાથે સાથે બોટમ લાઇન એબિટામાં પણ 95% ગ્રોથ અને પેટમાં 88% ગ્રોથ દેખાયો છે. એટલે સ્ટેન્ડ અલોન બેસિસ ઉપર ઘણું અમારું સારું પરફોર્મન્સ રહ્યું છે. એના ઘણા બધા ફેક્ટર્સ છે, બેટર પ્રોડક્ટ મિક્સ, બેટર ઓપરેશનલ એફિશિયન્સી એટસેટ્રા. કન્સોલિડેટેડ લેવલ ઉપર અમારું 8%થી ડી ગ્રોથ છે. પ્રાઇમરીલી આફ્રિકા અને નેપાળના ઓપરેશન્સના ટાઈમિંગ લેડ ડિલેઝના કારણે આ અમને ડી ગ્રોથ દેખાયું છે. પણ અમને કોન્ફિડન્સ છે કે આવનારા ક્વાર્ટર 2, 3, 4માં અમે આ રિકવરી લઈ લેશું અમારા પરફોર્મન્સમાં. રાઈટ મેમ, સેગમેન્ટ વાઇઝ બિઝનેસ પરફોર્મન્સ જોઈએ તો પોલ્ટ્રી હેલ્થકેર જે રેવન્યુ છે સર્જ 48% ઓન YY બેસિસ. આ ગ્રોથ કેટલો સસ્ટેનેબલ છે કે પછી ઇટ્સ અ બેનિફિટ ફ્રોમ એની વન ઓફ ફેક્ટર્સ? યસ, સો 48%નો જે અમે મજબૂત એક સુધારો જોયો છે ક્વાર્ટર 1માં કમ્પેર્ડ ટુ ધ કરસ્પોન્ડિંગ ક્વાર્ટર પ્રીવિયસ યરમાં. એના ઘણા બધા ફેક્ટર્સ છે. કોઈ એક વસ્તુ કે કોઈ એક ઇવેન્ટ ના કારણે થયું છે એવું નથી. ઘણા અમારા પાસ્ટના Q3, Q4 ના પણ જે એફર્ટ્સ અમે લીધેલા, ચેન્જ ઇન પ્રોડક્ટ મિક્સ કર્યું, અમે બેટર પેનિટ્રેશન ઇન્ટુ ધ ઇન્સ્ટિટ્યૂટ બિઝનેસ અમે કર્યું છે, જ્યોગ્રાફિકલ એક્સપેન્શન કર્યું છે. સાથે સાથે બોટમ લાઇનમાં પણ અમે ઇમ્પ્રુવમેન્ટ કરી છે આ બધા જ ફેક્ટર્સથી. એટલે અમારું તો એ જ એન્ડેવર છે કે આગળ જતાં અમે આને એક સ્ટ્રોંગ આનું બેસ રાખીને આ અમે મોમેન્ટમ આગળ જ રાખવાના છે અને અમે અમારા પ્રયત્ન એની જ રીતથી આગળ વધે છે. રાઈટ. સાથે એનિમલ હેલ્થ કેર સેગમેન્ટ જોઈએ મેમ, તો રેવન્યુ જે છે ડિક્લાઇન 50%. ક્યારે તમે એક્સપેક્ટ કરી રહ્યા છો ગવર્મેન્ટ ઇમ્યુનાઇઝેશન ઓર્ડર્સ ટુ નોર્મલાઇઝ? યસ, અમારે એનિમલ હેલ્થ કેર જે છે એનું જે ડિવિઝનનું નેચર છે એ પોલ્ટ્રી ડિવિઝન કરતાં થોડુંક અલગ છે. એટલે સૌથી પહેલાં તો મારે એ એક કોન્ટેક્ટ સેટ કરવો છે. અને જે ગવર્મેન્ટ ડ્રાઈવ કરી રહ્યા છે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ્સ, એમાં ઘણા બધા ફેક્ટર્સ આવે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ વેક્સિન, એડમિનિસ્ટ્રેશન ઓફ વેક્સિન અને એની જ ઓપરેશનલ કોમ્પ્લેક્સિટીઝ હોય. એટલે ઘણીવાર ટાઈમિંગ એના રિલેશનમાં જે ટાઈમિંગ લેડ એક ફ્લક્ચ્યુએશન આવે એ અમને Q1માં આ વખતે હિટ થયું છે. પણ એમાં કોઈ ડિમાન્ડને લઈને કે એના ઇમ્પોર્ટન્સને લઈને એમાં કોઈ જ એનું ઇન્ડિકેશન નથી. અને Q2 ઓનવર્ડ્સ એ સ્ટેબલાઇઝ થઈ જ જશે. રાઈટ. હવે માર્જિન્સ અને પ્રોફિટેબિલિટીના ફ્રન્ટ પર અમુક પોઈન્ટ્સ જાણીએ. સ્ટેન્ડ અલોન એબિટા માર્જિન્સ જે રીતે મેમ જોઈ રહ્યા છીએ, સ્ટ્રોંગ એક્સપેન્શન છે ફ્રોમ 21% ટુ 36%. કી ડ્રાઈવર્સ કયા જોવા મળ્યા અને આ માર્જિન્સ કેટલા સસ્ટેનેબલ છે? રાઈટ, અમારું એબિટા જે માર્જિન 36% અમે અચીવ કર્યું છે કમ્પેર ટુ 21% જે તમે કીધું. મેં જેમ કીધું પહેલાં કે અમે અમારું પ્રોડક્ટ મિક્સ આખું રીડિઝાઇન કર્યું છે, સ્ટ્રેટેજી. ઓપરેશનલ એફિશિયન્સીઝ અમે સુધારી છે. જે અમારા કેપિટલાઇઝ અસેટ્સ છે એનું બેટર યુટિલાઇઝેશન કર્યું છે. ડિસિપ્લિન્ડ કોસ્ટ મેનેજમેન્ટ, ડિસિપ્લિન્ડ ડેપ્લોયમેન્ટ ઓફ ઓવરહેડ્સ. એટલે આ ઘણા બધા ફેક્ટર્સ પ્લે આઉટ થયા છે જેના કારણે અમારા એબિટા માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાયું છે ને અમારે આ સસ્ટેન કરવાનું છે. રાઈટ. અને મેમ, ગ્રોસ માર્જિન્સમાં પણ એક સ્ટ્રોંગ ઇમ્પ્રુવમેન્ટ છે 78% પર. કેટલું આમાંથી જોઈ રહ્યા છીએ ફ્રોમ બેટર પ્રોડક્ટ મિક્સ વર્સિસ કોસ્ટ એફિશિયન્સી, એ સમજીએ. રાઈટ, એટલે માર્જિન્સમાં પણ આ ઇમ્પ્રુવમેન્ટ છે. નોટ ઓનલી ફ્રોમ એન ઓપરેશનલ એફિશિયન્સી ફ્રોમ અ મેન્યુફેક્ચરિંગ પર્સપેક્ટિવ, પણ અમારું આગળ જે ફિલ્ડ લેવલ એક્ઝિક્યુશન છે એમાં પણ અમે ઘણા ડિસિપ્લિન્ડ અપ્રોચ કર્યા છે. અને અમારે આ જ માર્જિન્સની સાથે અમે આગળ પણ અમારી જે સ્ટ્રેટેજી છે, પ્રોડક્ટ મિક્સ છે, ફિલ્ડ લેવલનું એક્ઝિક્યુશન છે, અમારે આ જ બેસ રાખીને અમે આગળ હવે વધવાના છે. રાઈટ. આફ્રિકા અને ઇન્ટરનેશનલ બિઝનેસના ફ્રન્ટ પર હવે પ્રિયા મેમ જાણીએ તો જે કન્સોલિડેટેડ પેટ છે જમ્પ 459%, બટ લાર્જલી ડ્યુ ટુ એન એક્સેપ્શનલ ગેઇન ફ્રોમ રિસ્ટ્રક્ચરિંગ ધ હેસ્ટર આફ્રિકા લોન. બટ ફોર ઇન્વેસ્ટર્સ હવે અર્નિંગ ક્વોલિટી આગળ કઈ રીતે ફોકસમાં રાખવી જોઈએ?
તો જસ્ટ એક કોન્ટેક્સ્ટ માટે હેસ્ટર આફ્રિકા હેસ્ટર ઇન્ડિયાનું હોલ્લી ઓન્ડ સબસિડરી છે. આ પ્રોજેક્ટને એસ્ટાબ્લિશ કરવા માટે જે ગેટ્સ ફાઉન્ડેશને અમને સપોર્ટ આપી હતી ઇન ધ ફોર્મ ઓફ અ ગ્રાન્ટ ફંડ એઝ વેલ એઝ અ સોફ્ટ લોન. આ પ્રોજેક્ટ્સ ઓફ ધીસ નેચરનું મચ્યોર થવા માટે એક જેસ્ટેશન પીરિયડ હોય, જે આ પ્રકારના જે પ્રોજેક્ટ્સ હોય ઓલવેઝ લોંગ હોય, અને ગેટ્સ ફાઉન્ડેશને આ વસ્તુને રેકગ્નાઇઝ કરી છે, એ અમને સપોર્ટ પણ કરે છે કે અને અન્ડરસ્ટેન્ડ કરે છે કે આ જાણે છે કે આ એક જેસ્ટેશન પીરિયડ આનો આવી રીતના આવે, ને એ જ ઓપરેશનલ જે ચેલેન્જીસને ધ્યાનમાં રાખીને એમને અમને લોન રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. એટલે આ જે વન ટાઈમ ગેઇન છે એ નોન ઓપરેટિંગ ગેઇન છે, એટલે આને એક ઓપરેશનલ ગેઇન તરીકે ન જોવું આપણે. અમારું ઓપરેશનલ બોટમ લાઇન પરફોર્મન્સ માટે અમારે સ્ટેન્ડર્ડ લોનને જોવું પડે, અને અમારે એ જ મેજર્સ કન્સોલિડેટેડમાં લઈ જવા છે, જેનાથી એક સસ્ટેનેબલ બોટમ લાઇન ગ્રોથ પણ અમને મળે. રાઈટ. તો મેમ નેપાલ ઓપરેશન્સના ફ્રન્ટ પર સમજવા માંગે કન્ટિન્યુ અહીંયા જોઈ રહ્યા છીએ ફેસિંગ ઓર્ડર ટાઈમિંગ ઇશ્યુઝ, સ્ટ્રક્ચરલ ચેન્જીસ અહીંયાથી કયા પ્લાન કરેલા છે જ્યાંથી વોલેટિલિટી રિડ્યુસ કરવા માટે હેલ્પફુલ રહી શકે? નેપાલ પ્લાન્ટનું જે અમે પ્રોજેક્ટ એસ્ટાબ્લિશ કર્યું હતું, એનું જે ઓરિજિનલ ઓબ્જેક્ટિવ હતું, જે યુએનમાં જે FAO ઓર્ગેનાઇઝેશન છે એને વર્લ્ડ વાઇડ PPR ડિઝીઝને ઇરેડિકેટ કરવા માટે, એ ડિમાન્ડ કેટર કરવા માટે અમે આ પ્લાન્ટ એસ્ટાબ્લિશ કર્યું હતું. હાવેવર એકાદ વર્ષથી આ ઓબ્જેક્ટિવ્સ થોડાક ચેન્જ થઈ રહ્યા છે, એટલે હવે અમે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ જોઈ રહ્યા છે, અધર ડિફરન્ટ કાઇન્ડ ઓફ એક્સપોર્ટ માર્કેટ જોઈ રહ્યા છે, જે લોકલ જે ડિમાન્ડ છે પોલ્ટ્રીનું કે લાઇવસ્ટોકના જે ડિમાન્ડ છે, અમે એને ધ્યાનમાં રાખીને થોડુંક અમે ઓબ્જેક્ટિવ્સ અમારા રીઅલાઇન ને રીસેટ કરવા માંગીએ છીએ. આમાં પણ થોડુંક ઇન્સ્ટિટ્યુશનલ ઓર્ડર્સને લઈને જે ટાઈમિંગ ડિલે આવે, જે અમારે રજિસ્ટ્રેશન એટસેટ્રા જે કરવાના હોય એનાથી જે ડિલે આવે, એનું એક ઇમ્પેક્ટ દેખાય છે. પણ અમે આ વસ્તુને લઈને અમે જાણીએ છીએ, અને અમારું પ્રયત્ન એ જ રીતનું છે કે અમે આને કેવી રીતના ઓવરકમ કરી શકીએ Q2થી. રાઈટ. ગ્રોથ સ્ટ્રેટેજી મેમ કંપનીને અગર જાણીએ તો કંપનીનો જે અહીંથી પ્લાન છે ટુ સ્ટ્રેન્થન ઇટ્સ બાયોલોજિકલ્સ પોર્ટફોલિયો, કઈ રીતે ન્યૂ વેક્સિન્સ કે પછી હેલ્થકેર પ્રોડક્ટ્સ જે છે બિગેસ્ટ ગ્રોથ ડ્રાઈવર્સ કંપની માટે રહી શકે છે ફોર કમિંગ 2 to 3 years? પોલ્ટ્રી, લાઇવસ્ટોક, ડેરીનું હું જો વાત કરું તો પ્રિવેન્ટિવ હેલ્થકેર ઉપર પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશન્સ હોય કે ગવર્મેન્ટ ઇનિશિયેટિવ્સ હોય, બધાનું જ ફોકસ એ જ રીતથી છે. ડિઝીઝ આવે પછી એને મિટિગેટ કરવા કરતાં ડિઝીઝને કેવી રીતના પ્રિવેન્ટ કરવું, એ જ એક મોટું એક સ્ટ્રેટેજી છે હવે આવનારા સમયમાં, અને એ અમે રેકગ્નાઇઝ કરીએ છીએ. અને બાયોલોજિકલ્સ અમારું હેસ્ટરનું એક સ્ટ્રોંગ બેઝ પણ છે, અમારું સ્ટ્રેન્થ છે. તો એ જ વસ્તુને ધ્યાનમાં રાખીને અમારા જે પ્રોડક્ટ પાઇપલાઇન્સ છે, પોલ્ટ્રીમાં છે, એનિમલ હેલ્થમાં છે, એને જ ધ્યાનમાં રાખીને અમારા પ્રોડક્ટ પાઇપલાઇન્સ છે. એની સાથે જે કોમ્પ્લિમેન્ટરી રેન્જ વેક્સિનેશન કરીને એના પછી ફાર્મમાં જે બાયોસિક્યોરિટી, હાઇજીન, જે એ બધા પણ ફેક્ટર્સ બહુ જ કામ કરે છે આગળ ડિઝીઝને કેવી રીતના મિટિગેટ કરવાનું. તો એવી રીતના કરીને એક કોમ્પ્રિહેન્સિવ પ્રોડક્ટ પોર્ટફોલિયો અમે ડિઝાઇન કરીએ છીએ અમારા બંને ડિવિઝન. રાઈટ મેમ. અને લાસ્ટલી ઓન ઇન્ડસ્ટ્રી એન્ડ ડિમાન્ડ એક સમજીએ, શું ફાર્મર્સ ઇન્ક્રીઝ કરી રહ્યા છે their ઇન્વેસ્ટમેન્ટ ઇન પ્રિવેન્ટિવ એનિમલ હેલ્થ કેર, અને કંપનીને આ ટ્રેન્ડથી કઈ રીતે બેનિફિટ છે એ સમજીએ? યસ, પોલ્ટ્રી ફાર્મર્સની વાત કરું, ડેરી ફાર્મર્સની વાત કરું, બધા જ આ વસ્તુને રેકગ્નાઇઝ કરે જ છે. કોવિડ પછી આપણને જાણવા મળ્યું છે કે ડિઝીઝને આવતાની પહેલાં જ જો પ્રિવેન્ટ થઈ જાય તો વેધર ઇટ ઇઝ હ્યુમન હેલ્થ, એનિમલ હેલ્થ, એમાં જ સારું રહે ઇન ધ ઓવરઓલ લાઇવલીહુડ્સ. અને ફાર્મર્સનું તો આખું લાઈફ અને લાઇવલીહુડ ડિપેન્ડ કરે છે એ લોકોના ફ્લોક હેલ્થ ઉપર. એટલે ધીરે ધીરે એ પણ એડ્યુકેશન ઇમ્પ્રૂવ થાય છે, ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન પ્રોગ્રામ્સ પણ ખૂબ સારી રીતથી આગળ વધે છે આ વસ્તુમાં. એટલે આ બધું જ રેકગ્નાઇઝ થઈ અને અમારી જે પ્રોડક્ટ પાઇપલાઇન છે એ બધું જ આ લોંગ ટર્મ ઓબ્જેક્ટિવ્સને કોમ્પ્લિમેન્ટ કરે છે. રાઈટ. પ્રિયા મેમ, ઘણી ડિટેલ્સ શેર કરીએ ઓન નંબર્સ અને ગ્રોથ આઉટલુક. થેન્ક યુ ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ.